વચ્ચે એક સમાચાર મળી રહ્યા છે। પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ જેલમાંથી બહાર નીકળવા માટે ઉતાવળા થયા છે। રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી છે રમણ પટેલ દ્વારા। રમણ પટેલ પોપ્યુલર બિલ્ડરના કે જેઓ અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે અને હંગામી જામીન મેળવવા માટે સાણંદ કોર્ટમાં અરજી કરી છે। એમણે આખરે કયા બેસિસ પર આ અરજી કરવામાં આવી છે અને કોર્ટ દ્વારા શું ચુકાદો લેવામાં આવી શકે છે, શું દલીલો થઈ શકે છે, શું ઓબ્ઝર્વેશન કરવામાં આવી શકે છે, દિવ્યા પાસેથી જાણીએ। નુપુર, પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ દ્વારા ફરી હંગામી જામીન છે જે સાણંદની ગ્રામ્ય કોર્ટમાં માંગવામાં આવ્યા છે। પત્ની બીમાર છે અને તેના ઓપરેશનની જરૂર છે, તે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર આ પ્રકારનું કારણ આપીને જામીન રજૂઆત છે તે કરવામાં આવી છે। સાથે જ રાજ્ય સરકાર તરફથી પણ આરોપીને જામીન ન મળે, કારણ કે જ્યારે જેલમુક્ત હતો જ્યારે તેની સામે જે ગુનો નોંધાયેલો છે સાણંદમાં જમીનની લેતી દેતી મામલે ખોટા મામલતદારની સહી કરવામાં આવી હતી અને ખોટી જમીન પચાવી પાડવાની જેની સામે કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે। તે દરમિયાન જો આરોપીને જેલમુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે પણ નુકસાન થઈ શકે છે, જેના કારણે આરોપીને જામીન ન આપવા જોઈએ તેવી રજૂઆત છે જે રાજ્ય સરકારે કોર્ટમાં કરી છે। જો કે આ તમામ મુદ્દે હાલ આગામી દિવસમાં સુનાવણી છે તે હાથ ધરાશે। રાજ્ય સરકાર તરફથી આરોપીને જામીન આપવા કે નહીં તે અંગે કોર્ટમાં એફિડેવિટ છે તે રજૂ કરવામાં આવશે। જી।